હાલમાં રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે, ત્યારે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી અસર છે, જ્યારે બીજી બાજુ તેમાં કામ કરતા શ્રમિકોએ હવે હિજરત કરવાનું શરૂ કર્યું છે। એક બાજુ ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાની આરે છે, તો બીજી બાજુ શ્રમિકોને ખાવાના ફાફા પડતા હોવાથી તેઓએ વતનની વાટ પકડી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલા યુદ્ધની અસર રાંધણ ગેસ પર સીધી પડી રહી છે, ત્યારે સુરતમાં રાંધણ ગેસના કાળા બજાર અને અછતના કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ સેવાઈ રહી છે। કોરોના સમયે જે રીતે શ્રમિકો વતન જતા હતા, તેવી જ રીતે હવે શ્રમિકો ફરીથી પોતાના વતન જવા લાગ્યા છે। સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં 40 થી 50% જેટલા શ્રમિકોએ વતનની વાટ પકડી છે, કારણ કે ગેસની અછતના કારણે ઇન્ડસ્ટ્રીઓ બંધ કરવાની નોબત આવી પડી છે, જ્યારે રાંધણ ગેસના સિલિન્ડરની અછતને પગલે લોકોને ખાવાના ફાફા પડી રહ્યા છે। સુરત શહેરમાં ગેસની એવી અછત સર્જાઈ છે કે 1200નું સિલિન્ડર કાળા બજારમાં 4000 થી 5000 રૂપિયા સુધીના ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે। હવે પરિસ્થિતિ એવી છે કે કાળા બજારમાં પણ ગેસ સિલિન્ડર મળતા નથી, તેથી મર્યાદિત આવક ધરાવતા આ શ્રમિકો વિકટ પરિસ્થિતિથી કંટાળી હિજરત કરવાનું શરૂ કર્યું છે। વિવિંગ ઉદ્યોગકારો દ્વારા સરકારને આ બાબતે વચલો રસ્તો લાવવાની રજૂઆત કરાઈ છે। આ ઉપરાંત યાનના ભાવમાં પણ વધારો થતા વિવિંગ ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉદ્યોગકારો શ્રમિકોના અભાવે પણ ઇન્ડસ્ટ્રી બંધ થવાની કગાર પર આવશે। તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે। વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સો અને પડતા ઉપર પાટું છે 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે, એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે। અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી, એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે, ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન કેન પ્રકારે ઇન્डस्ट्रीज चालू रहे एवो हमारो भाव है, हमारो प्रयास है। क्या घूम रहे हो सर? हम सूरत साइंस विस्तार से हैं। हम लूम्स खाते में काम करते हैं। हम लोग 4 दिन से बहुत परेशान हैं। हम लोग मतलब होटल में भाव बढ़ गया, अभी गैस भी नहीं मिल रहा है। हम लोग ये गैस लेके घूम रहे हैं। गैस ब्लैक में मिलता है? ब्लैक में मिल रहा था, लेकिन अभी वो भी नहीं मिल रहा, अभी डबल भाव ले रहे हैं। अभी वो भी नहीं मिल रहा है, तो हमारा निवेदन यही है कि सरकार से कि जल्द से जल्द इस समस्या का हल करें। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।